નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયાની સ્થિતિ બેહાલ થઈ છે। કોલેજમાં એડમિશન માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ અને પરિવારના લોકો અટવાયા છે। સાથે સગર્ભા મહિલાના પરિવાર પણ અટવાયા હતા। રોડ પર જ કલાકો સુધી ઊભા રહેવા તેઓ મજબૂર થયા। સ્થિતિ વધુને વધુ કફોડી થતી જઈ રહી છે। બહારગામથી કોલેજમાં એડમિશન માટે આવેલા લોકો અટવાઈ પડ્યા હતા। સ્થિતિ વણસી ગઈ હતી। પોલીસ વિભાગ સતત લોકોની મદદ કરી રહ્યું છે, તેમને માર્ગદર્શન આપી રહ્યું છે। હાલ જે પરિસ્થિતિ છે તે મુજબ એવું કહી શકાય કે લોકો અત્યારે ખૂબ હેરાન થઈ રહ્યા છે। અમે પારુલ જવાના છે, બેબી ડિલિવરી છે ને ડોક્ટરની આજે એપોઇન્ટમેન્ટ છે। અમે બધું ગામડામાં બધું ફરીને આવ્યા, પણ ટોટલી બધા રસ્તા બંધ છે અને લગભગ 11 વાગ્યાના હેરાન છે અમે લોકો। કોઈ તંત્ર તરફથી કોઈ મદદ નથી તંત્ર તરફથી। બસ આ પ્રાઇવેટ ટ્રેક્ટરને જઈ રહ્યા છે, એમાં જવાની કોશિશ, પણ બેબી ડિલિવરી છે એના હિસાબે રિસ્ક લેતા નથી અમે લોકો। सर मैं तेलंगाना से आया हूँ। हमारे बेटी का यहाँ पारुल यूनिवर्सिटी में एडमिशन किया है। अभी उसको ड्रॉप करने के लिए आया था। तो यहाँ आके देखा हूँ पानी वाला सिचुएशन बहुत ख़राब है। ऑटो यहीं तक आए, यहाँ पे छोड़ दिया। अभी पुलिस वाले सर बोल रहे हैं कोई बड़ा व्हीकल है तो यहाँ से आपको आगे तक जहाँ पानी ख़त्म है वहाँ से ड्रॉप कर देंगे। कितनी दिक्कत आ रही है? दिक्कत तो बहुत सारी है सर, होटल से लेके यहाँ तक बहुत सारी दिक्कतें हैं पानी की वजह से। बेटी के लिए एडमिशन के अटक गए अभी वो। तो आज शाम को ट्रेन भी है, मेरे को इसको ड्रॉप करके रिटर्न 6 बजे का ट्रेन भी ये करना है। लेकिन देखेंगे अभी क्या होता है। ये पानी का सिचुएशन अगर थोड़ा कम हो गया पानी तो बेटर रहेगा, छोड़ के हम ड्रॉप करके अच्छे से घर जा सकते हैं। तो कह सकते हैं कि कुदरत के आगे मानवी कुदरत के, हाँ वो तो है सर, कुदरत के आगे तो किसी के बस की बात नहीं है। सब है सो कुदरत का ही किया कराया है। लेकिन अभी ईश्वर से यही प्रार्थना है कि जल्द से जल्द ये जो कुदरत का कहर है थोड़ा कम हो जाए तो बेटर रहेगा सर। यही मेरा प्रकाश पाटिल। આ પાણી ભરાઈ ગયું છે। શું લોકો શું કહી રહ્યા છે તમને? લોકોને તકલીફ તો પડી રહી છે, પાણી ભરાઈ ગયું છે એટલે। અલા ભાઈ, હા તમારી સાથે વાત કરવા પેલા બીજા બોલો, બોલો, રહે બોલો। આ બાજુ હોય ભાઈ, આમ 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 આ આમ કયો એરિયા છે અને કેટલા વાગ્યાથી પાણી ભરાય? ક્યાં ક્યાં આગળ પાણી ભરાયા? પાણી અહીંયા સુમનદીપ પાસે જે ખરું ને, હા, પીપળિયા પાસે, ત્યાં ભરાઈ ગયું છે રોડ ઉપર। કેટલા લોકો અત્યાર સુધી અંદર આ રીતે રોકવામાં આવ્યા છે? આ વાહન જ જવાનો, વાઘોડિયા બાજુ જવાનો વાહન વ્યવહાર બંધ છે। વાઘોડિયા બાજુ જવાનો આમ 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 ભાઈ વાહન વ્યવહાર બંધ છે। શું નામ આપનું? મારું નામ શૈલેષભાઈ।